યત મહાનો સુખ આચાર મહારાજ અમૃતચંદ્ર આચાર સંત વિતરાગી મુનિ છે, જેને પ્રચુર અનંત આનંદનો સ્વાદ અતિન્દ્રિયનો સ્વાદ ઘણો આવ્યો છે, એને મુનિ કહીએ. મુનિ કહીએ પંચમહાવ્રત પાળે લગ્ન થઈ ગયો માટે મુનિ છે એમ નથી. હા, એ મુનિ એમ કે છે કે તે શુદ્ધ જ્ઞાન માત્ર વસ્તુ અમને હો છે ને, મહો ન એટલે અમને તે ચૈતન તે જ અમને હો. હા હા હા, એક શબ્દ માત્ર નાખ્યું. ચૈતનનો પ્રકાશનો ચૈતન પ્રકાશનો પૂર પ્રભુ, ચૈતનના પ્રકાશનો નૂરનું તૂર, એ અમને એક હો બસ. કાંઈ તો બીજું અમારે કાંઈ નથી. હા હા, કે ભાઈ શીશો જાજા થાય ને, લોકો સભામાં ખૂબ ભરાય ને, લોકો પાસ કરે, હો એ કઈ અમારે કામ નથી. બરાબર. તત મહ તેજ શુદ્ધ જ્ઞાન માત્ર વસ્તુ તત્વ છે ને, તે જ વસ્તુ મને પ્રાપ્ત થાવ. તેજ એટલે તે જ ચૈતન વસ્તુનો પ્રકાશ મહ છે ને, મનો તો તે જ ચૈતન તે જ છે. હા હા, પુણ્યને પાપના ભાવ બધા અંધારા છે. હા હા હા, એ દયાદાન વ્રત ભક્તિ પૂજાનો ભાવ પણ અંધારો છે, રાગ છે, અંધારો છે. અમને તો ચૈતન પ્રકાશનો પૂંજ અમને હો બસ. હા હા, સમજાણું કાંઈ? તત તે મહનાન શુદ્ધ જ્ઞાન માત્ર વસ્તુ મહ તે છે, જ્ઞાન તે છે. જ્ઞાનરૂપી વસ્તુ જે છે અંદર, જેનો ભાવ એકલો જ્ઞાન છે, એ આત્મા. એ જ્ઞાન 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 જાણવું 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 જાણવું, તે આત્મા એવી વસ્તુ અમને હો. હા હા, છે તો ખરી પણ પૂર્ણ હો એમ. બરાબર, સમજાણું કાંઈ? હા, આ તો આચાર્ય છે દિગંબર મુનિ અમરચંદ્ર આચાર્ય, એના કોર્સ છે. અમને હું ભાવા કામ છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ ઉપાધિ છે. લાખ વાતની વાત ચઢાવવામાં આવે છે ને, નિશ્ચય રાણો છોડી જગત દ્વંદ દ્વંદ ફંદ આત્મ નિજ જાઓ પૂર. હા હા હા, માણસને એની કિંમત નથી. કિંમત કઈ કરે ને, વ્રત પાડે ને, અપ્પા કરે ને, 2 મહિનાના સંથારા કર્યા અનંત વાર. 9મી ગયો ત્યારે 2 મહિનાના ઝાડની દાળ પડી રહે પડી રહ્યો. હા હા હા, પણ એ આત્મજ્ઞાન છે, એ અંદર આત્માનું જ્ઞાન ન કર્યું. હા હા હા, સમજાણું કાંઈ? શુદ્ધ સ્વરૂપનો અનુભવ એક જ ઉપાધિ છે. હા હા હા, બીજું બધું એ છે. જો હસ્તીનાસી કરી એ પંચમહાવર્તના વિકલ્પ હો, 12 વર્તના રાગ હો, ભગવાનની ભક્તિનો રાગ હો, પંચ પરમેશ્વરનું સ્મરણ હો, એ બધો રાગ છે. હા હા, સ્વદ્રવ્યના અનુભવ સિવાય જેટલો પદના આશ્રય જેટલી ભાવ થાય એ બધું અશુદ્ધ ભાવ મેલ છે. ચાહે તો સ્ત્રી કુટુંબ ધંધાને આશ્રય થાય તો અશુભ ભાવ અશુદ્ધ છે.
દેવગુરુને શાસ્ત્રને આશ્રય થાય તો શુભ અશુદ્ધ ભાવ છે. આવી વાતો. બીજું બધું એ છે બહુ ટૂંકો સિદ્ધાંત. ભગવાન આત્મા શુદ્ધ પવિત્ર પિંડ પ્રભુ એનો અનુભવ કરવો એની સન્મુખતા થઈને એક જ આદરણીય વાત છે. એ સિવાય બધું ભગવાન તીર્થંકરપણું બંધાય જે ભાવે એ ભાવ પણ એ છે. ષોડશ કારણ ભાવના ભાઈ તીર્થંકર ઉત્તર બંધાય આવે છે ને. ષોડશ તીર્થંકર પદ પાય એ ભાવ પણ એ છે. માણસને લાગે ને જમકુમારજી તો કે હોમગઢ નું એક આમ ન લાગે. હોમગઢ નું છે કે હા આવું બોલે જ કે ત્યાં જરા વ્રત કરે તપ કરે વર્ષી તપ કરે શ્વેતાંબરમાં વર્ષ દિગંબરમાં નથી શ્વેતાંબરમાં બહુ અને તપ્પા બહુ કરે 8 દિનાના પ્રદૂષણમાં ઉપવાસના અને આટલા કર્યા ને આ કર્યા ને અને બહુ મન આપીને દીક્ષા આપીને દીક્ષાઓ લીધી દીક્ષા લેવાના માના દીક્ષાર્થીઓને બહુ સન્માન આપ્યા બહુ લખાણ આવે. દીક્ષા જ ક્યાં હતી તારી? હજી તો મિથ્યાદ ભાવ છે બધો. રાગને કરવું એ કરી શકું છું એ માનતા જ મિથ્યાદ છે. ખરેખર તો સિદ્ધાંતમાં એમ આવે છે અલિંગણમાં યતિના બાહ્ય આચારનો વસ્તુમાં અભાવ છે. અલિંગણ સત્તરમો બોલ છે. 20 બોલ છે ને અલિંગણના 20 બોલ 17મો બોલ છે. જેટલી મનીની પંચ મહાવ્રતાદિની 5 સમિતિ ગુપ્તી વ્યવહારની જેટલી ક્રિયાઓ છે અને જેટલું બાહ્ય આચરણ છે વ્યવહાર જ્ઞાન દર્શન ચારિત્ર એ બધું વસ્તુના સ્વભાવમાં એનો અભાવ છે. બરાબર. યતિની બાહ્ય ક્રિયાનો જેમાં અભાવ છે તેથી ભગવાન આત્માને અલિંગણ કહેવામાં આવે છે. બરાબર. હા 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 20 બોલ છે એમાં 17મો બોલ છે. 18માં ગુણ ગુણ અર્થા બધું વિશેષ જેમાં નથી એવો અલિંગણ. ગુણ ગુણ એનો ભેદ પણ જેમાં નથી. હા હા જેમાં પર્યાયનો વિશેષ ભેદ પણ નથી. હા હા આવો માર્ગ એની પેલી શ્રદ્ધાને જ્ઞાન તો કરે માર્ગ આ છે. એ ઊંધે રસ્તે જાય જ્ઞાન અને માર્ગ માને કે મેં કંઈક થઈ આમાં કીધી હારા આવે ભાઈ. હા મનુષ્યપણા ચાલ્યા જશે ભાઈ અને જાય છે ને જશે ક્યાંક. અરે 84 વાઘના મોટી પાટ પડી છે. 84 વાઘ ભવ સિંધુ 84 વાઘની યોનિમાં ભવ સિંધુ દરિયો પીડ્યો અનંત અસંખ્ય ભાવ કરવા અનંત કરવા. અરે એને વિચાર્યું છે કે ક્યાં રહ્યો છું રખડતો અને એ રખડવું કેમ મટે. એ મટે આ શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરતા એ રખડવું મટે. હા હા સમજાણું કે દુકાન છોડી ધંધા છોડ્યા બાયડી છોકરા છોડ્યા માટે ત્યાગી થઈ ગયો ને એ ધર્મ થઈ ગયો ને
હા હા હા. શુદ્ધ ભગવાન આત્મા એનો અનુભવ એક જ ઉપાધિ છે. બરાબર. તારા વ્યવહારને ઉપાધિ કયો છે ને પાછું ક્યાં? હા હા. પદ્મનંદી 25 કહ્યું છે. વ્યવહાર પૂજશે એ વ્યવહારથી કહ્યું છે. નિશ્ચયથી તો એક જ આત્મા પૂજશે આદમી છે, પણ વ્યવહાર વચમાં આવે છે. એથી અશુભથી છૂટવા એ વ્યવહારને આ ઉપાધિ વ્યવહાર નહીં કહેવાય, પણ છે તો નિશ્ચયથી તે જ શુદ્ધ જ્ઞાન માત્ર વસ્તુ અમને હો. આચાર્ય મહારાજ કહે છે કે મારે તો એક આત્મા અખંડ પૂર્ણ તે પ્રાપ્ત હો. બરાબર. શુદ્ધ સ્વરૂપનો અનુભવ ઉપાધિ છે. ભાવાર્થી એ શુદ્ધ સ્વરૂપ આત્મા ત્રિકાળી પવિત્ર શુદ્ધ આનંદ કંદ છે. એનો અનુભવ એ મોક્ષનો માર્ગ છે. ઉપાધિ છે કે ત્રિકાળી ઉપાધિ પછી આ ઉપાધિ છે. અનુભવ શુદ્ધ સ્વરૂપનો અનુભવ ઉપાધિ છે. એટલે કે કરવા લાયક આદરવા લાયક એ છે. ત્રિકાળી ચૈતન એક સમયમાં ધ્રુવ અખંડ અભેદ ચૈતન વસ્તુ એને અનુસરીને અનુભવ થવો. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના ભેદ પણ અભેદમાં ગૌણ થઈ ગયા. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ ભેદ છે એ અનુભવમાં અભેદ થઈ ગયા. હા, એટલે આત્મા પૂર્ણાનંદ સ્વરૂપ એનો અનુભવ એમાં દર્શન જ્ઞાન ચારિત્ર નીકળીને આવી ગયા. એ અનુભવ ઉપાધિ છે એમ કઈ, બીજું બધું એ છે. હા, વ્રતના ને તપના ને ભક્તિના ભાવ આવે. અશુભથી બચવા જ્ઞાનીને પણ એ ભાવ આવે, પણ છે આદરણીય નથી. હા હા હે એ જીવને શાંતિ મોક્ષ માર્ગમાં એ મદદગાર નથી, વિરુદ્ધ છે. એ માટે આ એ છે આદરવાળા જ નથી. એટલે એનો અંદર આચરણમાં મેળવવા જેવું લાયક નથી, અનુભવમાં વ્યવહારને મેળવવા લાયક નથી. વ્યવહાર જે ધ્યેય છે. હા હા, આવી વાત છે. જેને ધર્મ કરવો છે તો એને આ થાય ધર્મ, બાકી બધી વાતો છે. હા હા, શુદ્ધ ચૈતન સ્વરૂપ જે આત્મા ત્રિકાળી પવિત્રતાનો પિંડ એને અનુસરીને અનુભવનું થવું એ એક જ મોક્ષ માર્ગ છે. અને એને સ્વની અપેક્ષા એ અનુભવ છે, માટે ઉપાધિ કહ્યો. અને વ્યવહારમાં જેટલા બોલ ઉત્પન્ન થાય દેવગુરુ શાસ્ત્ર તરફનો વિકલ્પ કે સ્ત્રી કુટુંબ પરિવાર ધંધાનો વિકલ્પ બધા અશુદ્ધ, એ બધો હેય છે. હા હા, કલ્યાણ કરવું હોય એને આ માર્ગ છે. હે શું કીધું? એ ઉપાધિ અંદરમાં થયો ત્યારે રાગ એ થયો. હા હા, માને સી રીતે પણ માને એ, એટલે કે આમ આત્મા આનંદ સ્વરૂપ છે, એનો અનુભવ તે ઉપાધિ છે એમ થાય ત્યારે રાગ એમાં આવતો નથી, માટે એ છે. ત્યારે એ છે એ કરું છું એવું છે ક્યાં, એ થઈ જાય છે. આકરો માર્ગ બહુ
અંતર આત્મા આનંદ સ્વરૂપ છે, ચૈતન સુખ, સુખ રૂપ કીધું ને આ કે છે મને આવી ગયું છે. એ સુખરૂપનો અનુભવ એ વખતે દુઃખ રાગ આદિ વિકલ્પ દુઃખનો અનુભવ નથી. એટલે એમાં અંતરમાં આચરણમાં અંતરાચરણ કરતા રાગનું આચરણ તેમાં આવતું અથવા રાગ એ જાતનો ઉત્પન્ન થતો નથી. તેને એ કહેવામાં આવે. અને રહ્યો છે રાગ એ પણ આદરણીય નથી, જાણવા લાયક છે પણ આચરવા લાયક નથી. હા, આવું સ્વરૂપ હોય. જેમ વસ્તુ નથી, વસ્તુ જાણે સફળ પ્રકાશક સ્વભાવ છે. જ્ઞાનનો સફળ પ્રકાશક સ્વભાવ છે. એ પર છે એમ જાણે તો ખરો ને વ્યવહારે. બાકી પર સંબંધીનું જ્ઞાન એ પોતાનું છે એને જાણે છે, નિશ્ચય છે. આવું બધું માર્ગ એવો છે ભાઈ. હા, જ્ઞાનીને રાગ આવે, દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો રાગ હોય છતાં તે એનો આદર ભાવ નથી. આદર છે ત્રિકાળી વિનાયક ભાવનો. એનું નામ હે કહેવામાં આવે છે. સંસ્કૃત ટીકામાં ત્યાં સુધી જય સનાતન હે કરવો પડતો નથી, એ થઈ જાય છે. આ બાજુ જ્યાં ઢળે છે એટલે વ્યવહારમાં આવતો નથી, એ થઈ જાય છે. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો જય હો. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો જય હો.